कानाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धन्य प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણિષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કામા પહાડીમાં છે, તેમની સાથે પણ કેટલાક સુંદર સાથ છે, અને 12 ચુનંદા સુંદર સાથ ઇમામ મહેદીનો સંદેશો લઈને ક્યામતની નિશાનીઓ લઈને બાદશાહના દરબારમાં આવ્યા છે. અને બાદશાહના દરબારની અંદર લગભગ 1 મહિના જેવું રહે છે. અને ત્યાં રહેલ જે મુલ્લા મૌલવી છે, એમની સાથે કતેબ ગ્રંથની પણ ચર્ચા કરે છે. અને તે વખતે શ્રીજી સુંદર સાથને સંબોધીને જે પત્રી લખે છે, તેનું આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. અહીં કહે છે કે પ્રત્યેકના શરીરની અનુકૂળતા અલગ અલગ હોય છે. તેથી આપણા શરીરને અનુકૂળ હોય ને તેવું તેટલું ભજન કરવું, દેખાદેખીમાં આપણે ખેંચાવું નહીં. શ્રીજી કહે છે ત્યાં તમે કુરાન અને હદીસોના જાણકાર કાજી હોય તેમની માગણી કરશો અને તેમની સાથે ચર્ચા કરશો. કારણ કે જેની સાથે તમે ચર્ચા કરો છો તે તમારી વાત સમજી જ નહીં શકે તો એનો કોઈ અર્થ નથી. તમે કુરાનના રહસ્યની વાત કરવા માંગો છો, હદીસોના રહસ્યની વાત કરવા માંગો છો, તો આ ગ્રંથના જાણકાર કાજી હોવા જરૂરી છે. અને તમને જે જરૂરી લાગે
તે બધા જ પુસ્તકો ત્યાંના પુસ્તકાલયમાંથી મંગાવી લેશો. કુરાનની તાલીમ આપનાર કાજીની માગણી કરવી, તેથી એ વાતને સમજે પણ ખરું અને એ ચર્ચાની અંદર પરમધામ એટલે કે અર્શ અજીમના જ્ઞાનનો પણ આનંદ મળે. સુંદર સાજી, આપણે સેવા પૂજાની અંદર પરિક્રમાની અંદર કહીએ છીએ, ઝાંઝરી ઘૂંઘરી કાબી કડલા લેકે. અરે ઝાંઝરી ઘૂંઘરી કાબી કડલા લેકે. હવે આ શું કહેવા માંગે છે? જો પરમધામનો આધ્યાત્મિક અર્થ કરીએ તો આપણા યુગલ સ્વરૂપની જે સુંદરતા છે, એના ઘરેણા નૂરી ઘરેણાની વાત છે. એના જેવા નહીં, પરમધામના નૂરી ઘરેણા, જેમાં નૂર છે, સ્વયં પ્રકાશિત છે, ચેતન છે, સુગંધિત છે, કોમળ છે, શીતળ છે, આ બધા ગુણો ધરાવતા આભૂષણ છે. એક એ વાત છે. પરંતુ જ્યારે આપણે આ સંસારમાં આવ્યા છીએ તો આપણા સંસારની અંદર પણ ચિત્ત પરમધામની અંદર ઝાંઝરી ઘૂઘરી કાબી કડલાનો કેવો સુંદર અવાજ આવે છે. એવો સુંદર અવાજ, મીઠો મધુર અવાજ આપણા જીવનની રહેણી કરણી અને કથનીની અંદર આવે ત્યારે એનો આનંદ કંઈક ઓર હોય છે. એટલે એ આપણા જીવનની અંદર આવવું જોઈએ. બહુ સુંદર વાત કરી છે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત કોઈ. એનો એક આધ્યાત્મિક અર્થ એ પણ છે કે પ્રત્યેક શ્વાસે તારતમ મંત્રનો જાપ કર્યો, શબ્દાર્થ થયો, પણ એમ તો ભાવાર્થ સમજીએ ને તો આપણી જીવનની રેણી કરણી અને કથનીની અંદર આપણું તારતમ જ્ઞાન પ્રકાશિત થાય, તારતમ જ્ઞાનની સુવાસ ફેલાય, એને કહેવામાં આવે છે શ્વાસો શ્વાસ નિજ નામ જપો. એ જે નિજ નામનો જાપ જપ્યો છે એટલે તમારી અંદર એવો પ્રકાશ પ્રજ્વલિત થાય છે, તમારા જીવનની જે સુગંધ છે એવી ફેલાય છે, તો એનો આનંદ બધા સુંદર સાથને પ્રાપ્ત થાય. કેટલો સુંદર અર્થ છે. જો આપણે રહેણીમાં પ્રેમ દેખાય જ નહીં તો ફક્ત ને ફક્ત આ કાળા માનો ખેલ છે, બીજું કઈ નથી. સુંદર સાજી, એક વાર આપણી રહેણીમાં બ્રહ્મવાણની સુગંધ આવી જાય પછી જોવાની મજા, ચારે બાજુએ સુગંધ ફેલાય અને અન્ય સુંદર સાથને એનો અનેરો લાભ મળે. અને એ જ બ્રહ્મ સૃષ્ટિનું મુખ્ય લક્ષ્ય છે. અહીં આગળ શ્રીજી કહે છે કે સુંદર સાતજી, તમે ત્યાંના દરબારીઓ, મુલ્લા, મૌલવી બધાની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરો. કેટલી સરસ વાત છે. કારણ કે તમારે તમારું હેતુ સિદ્ધ કરવાનો છે. બરાબર? સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય તો બોલવાનું છે પણ કડવું નથી બોલવાનું. સામેની વ્યક્તિને હર્ટ થાય એવું નથી બોલવાનું. સામેની વ્યક્તિનું મોઢું ચડી જાય એવું બોલવાનું નથી. એને તમારી વાત સાંભળવાની ગમે એવું બોલો, સારો વ્યવહાર કરો. અને બાદશાહને વિનંતી કરો કે આપ પણ અમારી સાથે ચર્ચા કરો. અને આપ ના કરી શકો તો અન્ય જે દરબારી હોય, મુલ્લા, કાજી, એમની સાથે ચર્ચા કરાવો. અહીં આગળ મૂળભૂત હેતુ શું છે? બાદશાહને જાગૃત કરવાનું મૂળભૂત હેતુ છે. કારણ કે બાદશાહ એ થળિયું છે. એ જો જાગૃત થઈ જાય તો એ મોગલ સામ્રાજ્યની અંદર
અજ્ઞાનતા રૂપી અંધકાર જે વ્યાપેલો છે એ બહુ ઝડપથી દૂર થઈ જાય, જેની પરિણામે જે તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હતા એ અત્યાચાર પણ આપોઆપ બંધ થઈ જાય. કેમ? એમની અંદર અજ્ઞાનતા જતી રહી અને જ્ઞાનનો પ્રકાશ થયો. આ હેતુ છે. જો એક વિશ્વ ધર્મ ની સ્થાપના કરવી છે, એક વિશ્વ કલ્યાણ માટેનું આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. શ્રીજી કહે છે કે ક્યારેક તમને એવા પણ વ્યક્તિ મળે કે બહુ ચંચલ હોય, અલ્પ બુદ્ધિ વાળા હોય, તમે ગમે તેટલું કહો ને પણ એના ઘરે વાત ઉતરે જ નહીં. અને બીજા શબ્દોમાં કહું ને, એ સમજવા જ નથી માંગતા. એ પોતે જે માન્યતા પકડીને બેઠા છે એ પકડીને બેસી રહ્યું છે. હવે શું કરો તમે? ભાઈ, તમે તમારી માન્યતામાંથી મુક્ત થશો તો અમારી વાત તમારી અંદર આવશે. તો શ્રીજી અહીં કહે છે કે ભાઈ તમને એવું લાગે ને તો એમને પ્રણામ કહી દેવા. એમની જો બહુ માથાકૂટ કરવી નહીં, બહુ નજીક રહેવું નહીં, કારણ કે એની પણ આડઅસર તમને થાય. અને કોઈ તમને કોઈ સવાલ કરે, કારણ કે આ તો તારતમ જ્ઞાન છે, એ સમજમાં ના આવે, સ્વાભાવિક છે. એમના પણ પોતાના ઘણા બધા સવાલ હોય. તો જે પણ સવાલ કરે એને ખૂબ જ પ્રેમથી, મીઠાશથી, શાલીનતાપૂર્વક એનો જવાબ આપવાનો છે. કેટલો સુંદર બોધ આપી રહ્યા છે શ્રીજી. સુંદર સાજી, જીવનની અંદર તમે જોજો આપણા પણ અનેક ચહેરા હોય છે. દરેક વ્યક્તિના અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચહેરા હોય છે. એક સામાન્ય વાત કરીએ તો એ વ્યક્તિ એક છે, પરંતુ એનો પિતા આગળ ચહેરો જુદો હોય, માતા આગળ ચહેરો જુદો હોય, પત્ની આગળ ચહેરો જુદો હોય, મિત્ર વર્તુળ હોય ત્યાં એનો ચહેરો જુદો હોય, સગા સંબંધી આગળ ચહેરો જુદો હોય, એના બાળકો છે એ બાળકો આગળ ચહેરો જુદો હોય. વ્યક્તિ એક છે, અલગ અલગ સાથે અલગ અલગ ભાવ અને વ્યવહારમાં વ્યક્તિ સંકળાયેલો હોય છે. એવી રીતે આપણી પણ વાત છે કે ભાઈ આપણે એક સુંદર સાથ તરીકે મંદિરમાં જઈએ ત્યારે અલગ હઈએ, આપણે આપણા સમાજમાં હઈએ તે વખતે પાછો કંઈક અલગ ભાગ આવતો હોય, સુંદર સાથના સમૂહમાં આવીએ ત્યારે પાછો અલગ ભાવ હોય, તમે તમારા પરિવારમાં આવ્યા તે વખતે પાછો અલગ ભાવ હોય, મિત્રો સાથે ભાઈ ગપસપ લગાવવાની અલગ ભાવ હોય. અહીં આગળ ભલે સ્થાન અલગ અલગ છે, દરેક સાથેનો વ્યવહાર અલગ અલગ છે, પરંતુ મૂળભૂત છબી છે એ આપણી બદલાવી ન જોઈએ. એ અહીંયા કહેવા માંગે છે. મૂળભૂત છબી તમારે, તમારી અંદર જે તમારો જે ચેતન તત્વ છે, તમારું હુંપણું છે, એમ કહી શકે તમારું સ્વામિત્વ છે, જે તમારો અહમ છે, બીજા શબ્દોમાં કહીએ તમારું સ્વામિત્વ, એ બદલાવ ના જોઈએ. તમારું સ્વામિત્વ શું છે? એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં સંપૂર્ણ સમર્પિત તમે થયા છો. એક સધે તો સબ સધે, અને સબ સધે તો સબ જાય. એ વાતની એક ચરિતાર્થ પણ કરી શકાય છે. સુંદર સાતજી, કોઈની પણ સાથે બિનજરૂરી વાદ વિવાદમાં પડવું જ ના જોઈએ. કારણ કે કેટલીક વાર એવું બને કે કેટલાક ઉશ્કેરણીજનક શબ્દો બોલી અને તમે તમારું જે ધ્યેય છે એને ભટકાવવા માંગતા હોય. હા, બને. તમે તમારી સત્સંગ સભાની અંદર બધા જ પ્રકારના માણસો હોય. કેટલાક વ્યક્તિ ખરેખર જિજ્ઞાસાથી સવાલ પૂછતા હોય, તો કેટલાક અગાઉથી એજન્ડા તૈયાર કરીને આવ્યા હોય કે આજે ત્યાં જવું છે, આવા આવા સવાલ કરવા છે, અને
એમાં આપણે હેરાનગતિ કરવી છે, ડિસ્ટર્બ કરવું છે, બધું હોઈ શકે. જ્યારે આવું હોય તે વખતે કોઈ પણ બિનજરૂરી વાદ વિવાદમાં પડવું નહીં. કારણ કે અલ્પ બુદ્ધિવાળા લોકોના સંપર્કથી તેમની નકારાત્મક અસર આપણા મન ઉપર થાય છે. એટલે ભાઈ આપણે શા માટે એમનો કચરો લેવાની જરૂર? તમારો કચરો તમારી પાસે રાખો, બરાબર? તમારો કચરો મારે જોતો નથી. અને તમે કચરો અહીં ફેંકીને ગયા છો, પણ મેં તો લીધો જ નથી ભાઈ. કચરો અહીં એક બાજુ જ છે. હું તમારા કચરાને હું સ્પર્શ કરવા માંગતો નથી, મારે જોવો પણ નથી, બરાબર? મેં લીધો નથી એટલે કચરો જે નાખવા આવ્યું હતું એની પાસે જ રહ્યો. બહુ સ્પષ્ટ વાત કરી છે કે જીવનની અંદર પણ જ્યાં પણ લાગે કે આવા કુબુદ્ધિવાળા કે અલ્પ બુદ્ધિવાળા લોકો આવે, તેમના સંપર્કમાં રહેવું નહીં, દોસ્તી નહીં, દુશ્મની નહીં, પ્રણામ કરીને દૂર રહેવું. વાહ વાહ, શ્રીજી કેટલો સુંદર આપણને બોધ આપી રહ્યા છે. શ્રીજી કહે છે કે જો આપણામાં વિવેક બુદ્ધિ હોય ને તો પણ સમજવું પરમાત્મા તરફથી મળેલી આ મોટી ગિફ્ટ છે, નથી હોતી. એવા જડ બુદ્ધિના માણસો હોય, અજ્ઞાનતાનો અહંકાર એટલો બધો ભરેલો હોય, લોબી બુદ્ધિ ચાલતી ના હોય, અને બધું આપણે જોઈએ કે બધું ડખોરીને મૂકી દે. પણ ક્યારેક જો વિવેક બુદ્ધિ જાગૃત થઈ જાય તો બની શકે કે લાગે કે આ જે માર્ગે આપણે જઈ રહ્યા છે એ યોગ્ય માર્ગ નથી. યુ ટર્ન લઈ શકાય, યુ ટર્ન લઈ જ લેવાનું. જેટલું વહેલું બને ને એટલો યુ ટર્ન લઈ અને આપણે સાચા માર્ગે આવી જવું. તો પરમાત્માની કૃપાથી વિવેક બુદ્ધિ આપણને મળે. અને ત્યાર પછી આપણે જાગૃત બુદ્ધની વાત કરીએ, નિજ બુદ્ધની વાત કરીએ, બરાબર? એ તો એનાથી પણ આગળની વાત છે. અહીં કહે છે વિવેકથી આપણને સહનશીલતા આવે છે, વિનમ્રતા આવે છે, એની સાથે જ્ઞાન પણ આવે છે. અને વિવેક બુદ્ધિ વાળી વ્યક્તિ છે ને બિનજરૂરી વાદ વિવાદમાં પડતી જ નથી. બિલકુલ વાદ વિવાદ ના પડે. પોતાની જે સીધી શોર્ટ વાત છે એ કહી દે. જેને સમજ પડી એ ખરી, ના સમજ પડી, બની શકે કે બધાને સમજ ના પણ પડે અને 2 દિવસ પછી સમજ પડે, એવું પણ બને. પણ એ વાદ વિવાદમાં પડવું નહીં. અહીં કે છે જાગૃત બુદ્ધિ, આપણા તારતમ વાણી પ્રમાણે જે જાગૃત બુદ્ધિ છે એ અક્ષર બ્રહ્મના સત સ્વરૂપ સુધી આપણને લઈ જાય. આપણે ચેતવણી કરીએ ને તારે પણ હદ થી પરે બેહદ મંડળ, અને બેહદ ની અંદર સર્વોચ્ચ જે સ્થાન છે સત સ્વરૂપ, એ ત્યાં સુધી આ જાગૃત બુદ્ધિ લઈ જાય. અને ત્યાર પછી પરમધામમાં જવા માટેનો માર્ગ છે એ નિજ બુદ્ધિથી જ પ્રાપ્ત થતો હોય છે. એ નિજ બુદ્ધિ છે એ પરમધામની અંદર આપણને પહોંચાડે છે અને આપણને દિવ્ય ચક્ષુથી યુગલ સ્વરૂપના દર્શન કરાવે છે. જો રાજ્ય મહારાજની કૃપા, સદગુરુ મહારાજની કૃપાથી આ સંભવ છે. અહીં શ્રીજી કહે છે કે સુંદર સાધજી, જ્યાં ભીડ બહુ હોય ને ત્યાં બોલવાનું નથી. કારણ કે ભીડ સાંભળતી હોય તો કોઈ સવાલ નહીં, પણ આ ભીડ એવી છે, ભીડ શબ્દ વાપર્યો છે, જુદા જુદા મત વાળા ભેગા થાય એને ભીડ કહેવામાં આવે. અને ભીડમાં કોઈ સાંભળવા તૈયાર ના હોય ત્યાં બોલવાનું નથી. અને ત્યાંના કોઈ સમજુ કાજી કે મૌલવી હોય એમ સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરવાની છે અને એમને કહેવાનું કે આપ એકાંત મારી સાથે બેસો, મારે તમારી સાથે ચર્ચા કરવી છે.
અને જ્યારે તમે એમની સાથે ચર્ચા કરો ત્યારે બહુ શાંતિથી સરળ શબ્દોમાં ઇમામ મહેદી અને ક્યામત સંબંધી આપણે વાત કરવાની છે. સુંદર સાથજી, શ્રીજી અહીં આગળ ખૂબ ખૂબ સરસ બોધ આપી રહ્યા છે. અહીંયા કંઈક ઉદાહરણ આપ્યું છે. એક રાજા હતો, જંગલમાં ગયો. જંગલમાં જાય છે, ત્યાં એક જગ્યાએ પાંજરામાં પોપટને જોયો. હવે આ પોપટ રાજાને જોઈને બોલવા લાગ્યો, એ રાજા આવ્યો છે, રાજા આવ્યો છે, રાજાને લૂંટી લો, રાજાને લૂંટી લો. રાજા વિચારવા પડી ગયા, આ કેવો પોપટ મને ઓળખી પણ ગયો અને પાછું એમ કે છે રાજાને લૂંટી લો. હવે રાજા તો ઘોડેસવારીની અંદર હતા, ધીમે ધીમે આગળ નીકળી ગયા. આગળ ગયા ત્યાં એમણે સુંદર આશ્રમ જોયો. આશ્રમના પ્રવેશ દ્વાર આગળ પણ એક પિંજરું હતું, એ પિંજરામાં પોપટ હતો. હવે આ પોપટ બોલવા લાગ્યો, રાજાજી પધારો પધારો, રાજાજી આપનું હાર્દિક સ્વાગત છે. રાજા આશ્રમમાં આવ્યા. આશ્રમમાં પણ એમનું બહુ સુંદર સ્વાગત કરવામાં આવ્યું. રાજાને સરસ રીતે જમાડ્યા. ત્યાર પછી રાજાને એમની બેઠક વ્યવસ્થા બનાવી હતી ત્યાં બેસાડ્યા. આશ્રમના બધા જ ભાઈઓ આવીને બેઠા. હવે રાજાએ પૂછ્યું કે મને એક સવાલ થાય છે, બોલો શું છે? તો થોડે દૂર આગળ એક પોપટ મને મળ્યો. હવે એ પોપટ એવું બોલતો હતો કે રાજા આવ્યો છે, લૂંટી લો, લૂંટી લો. ત્યાર પછી તમારા આશ્રમમાં આવ્યો અને તમારા આશ્રમમાં રહેલો પોપટ એવું બોલવા લાગ્યો કે રાજા તમારું સ્વાગત છે, આવો રાજા તમારું સ્વાગત છે. આવું કેમ? એ પણ પોપટ છે, આ પણ પોપટ છે, આટલું બધું અંતર કેમ? ત્યારે ત્યાં રહેલા સંત મહાત્મા બહુ સુંદર જવાબ આપે છે કે રાજાજી, જેવો સંગ તેવો રંગ, એવી વાત છે અહીંયા. બહુ સુંદર વાત છે. આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. ભૂલો ચૂકે આપણે એવો તો સંગ નથી કરી રહ્યા ને કે ધીમે ધીમે આપણે અધોગતિના માર્ગે જઈ રહ્યા છે. જેટલું બને એટલું એને વ્યર્થ સમજીને ત્યજી દેવું. આપણું મનુષ્ય જીવન જે છે ને એનું મહત્વ એના કરતા ઘણું બધું છે. આપણું ચેતન તત્વ છે, એ ચેતન તત્વને જે જાગૃત કરીને પરમ તત્વને પામવું એ મુખ્ય લક્ષ્ય છે અને એમાં સાચું સુખ છે. આ સંસારની સુખ સુવિધા સંપત્તિ તો આપણા ભાગ્ય પ્રમાણે મળતી જ રહેવાની છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. પરંતુ એની પાછળ આપણે જીવન બગાડવાનું નથી. તો એ સંત જવાબ આપે છે કે જેવો સંગ તેવો રંગ. તમે આગળ જે પોપટની વાત કરો છો ત્યાં ડાકુઓ રહે છે અને ડાકુએ પાળેલો એ પોપટ છે. એટલે ડાકુઓની જે બોલી રહેણી કરણી છે એની અસર એ પોપટ ઉપર પડે છે ને તેથી એ પોપટ લૂંટવાની વાતો કરે છે. ત્યારે અહીં આશ્રમમાં તો આ સદગુરુ નો આશ્રમ છે, સાત્વિક વાતાવરણ છે. અહીં આગળ હંમેશા ભજન સત્સંગ અને જાપ થતો હોય છે. બધા જ એકબીજાને ખૂબ જ માનથી બોલાવતા હોય છે. હવે એની હકારાત્મક અસર એના પોપટ ઉપર પડે છે. તેથી તે સાત્વિક વાણી બોલે છે. તો આ છે જેવો સંગ તેવો રંગ. સુંદર સાહેબ છે. સાથે સાથે
આપણે પણ બોધ લઈ રહ્યા છે. સુંદર સાથજી, અનંત અનંત જન્મો પછી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. અત્યાર સુધી આપણે અનેક જન્મો લીધા છે, આપણને કશું યાદ નથી. અનેક પરિવાર મળ્યા હશે, આપણને કશું યાદ નથી. અત્યારે આપણને જે કંઈ પરિવાર મળ્યો છે, એ પરિવારમાં આપણના જે કંઈ ફરજમાં આવતા હોય એ કાર્ય કરવાના છે. પરંતુ એ સાથે સાથે વિવેક બુદ્ધિથી કામ કરવાનું છે. આપણે વિવેક બુદ્ધિથી આપણે કામ કરવાનું છે. આપણે સંસારના કાર્યો કરવાના છે, પરંતુ આપણા જીવનની અંદર અહંકાર ન આવે, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો આપણા જીવની અંદર અહંકાર આવી જશે તો બધા કામ બગડી જાય છે. અને આપણી પાસે જે બ્રહ્મવાણી છે ને, એ બ્રહ્મવાણીનું વાંચન મનન મંથન કરીએ, એને આત્મસાત કરીએ. આ તો ચેતનવાણી છે. આપણી અંદર જેમ જેમ પ્રવેશ થાય એમ આપણો અહંકાર ધીમે 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 નાશ થાય છે. અને એક વાર આપણી અંદરથી અહંકાર નીકળી ગયો, આપણે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા, ત્યાર પછી આપણા જીવનની અંદર સાચો પરમાનંદ આવે છે. અને એ જે પરમાનંદ છે એ એક વાર પ્રાપ્ત થઈ જાય પછી આપણને બીજા કશાયની જરૂર પડતી નથી, કોઈ લાલસા જ નથી રહેતી ને. ત્યાર પછી આપણને કહેવું નથી પડતું, સહજ જીવન બની જાય છે. આપણી દ્રષ્ટિની અંદર સહજ દેખાવા લાગે છે કે મેં અત્યાર સુધીનું જીવન કેવું વેડફી નાખ્યું. આ વ્યર્થ વસ્તુઓ, વ્યર્થ વ્યક્તિઓ પાછળ મેં મારો કેટલો બધો જીવનનો સમય વેડફી નાખ્યો, અને છેલ્લે મારા હાથમાં તો કશું આવતું જ નથી. મને અંદરથી અશાંતિ, અજંપો રહેતો હોય, સતત તૃષ્ણા રહેતી હોય, સતત દુઃખી જીવ રહેતો હોય, તેનો મતલબ કે આપણને કશું પ્રાપ્ત નથી કર્યું. આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ રહી ગયું છે. એટલે આપણા ચેતન તત્વને જાગૃત થાય, આપણો માયલો જે છે એ સુખ, સંતોષ અને આનંદ અનુભવે. એના માટે આ જરૂર છે પ્રાણનાથજીની વાણી. અને પ્રાણનાથજીની વાણીથી એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, ત્યાં આપણો સંબંધ એકવાર બંધાઈ જાય, ત્યાર પછી જુઓ સંસારના બધા દુઃખ ધીમે 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 આપોઆપ અદ્રશ્ય થઈ જશે. આદિ વ્યાધિ અને ઉપાધિ બધું દૂર થઈ જાય છે. સ્વામી શ્રી પ્રાણનાથજીની જે વાણી છે તારતમ વાણી, આ તારતમ વાણીની અંદર જગતના તમામ ધર્મ ગ્રંથોનો સાર તત્વ એકત્ર થયેલો છે. એમ કહી શકાય કે આ સાર તત્વ બધા જ જ્ઞાનનું નિચોડ છે. આ જ્ઞાન દ્વારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણને પૂરેપૂરી પહેચાન થાય છે. સુંદર સાથજી, તે વખતે પણ મુઘલ સામ્રાજ્યનો અત્યાચાર હતો, અને એની અસરો અત્યારે પણ જોવા મળે છે. અત્યારે પણ મુગલો બળજબરીથી, હિંસાથી, પ્રલોભનથી કે અંધશ્રદ્ધાથી પોતાનો ધર્મ ફેલાવો કરીને કુરાનને કલંકિત કરી રહ્યા છે. કેટલી મોટી વાત કરી. કુરાન આવું નથી કહેતું. કુરાનની અંદર પણ જે મૂળભૂત કુરાન છે એની અંદર પણ પ્રેમ, દયા, કરુણા, આ બધા સત્યના માર્ગો છે. ધર્મના પાયાના મૂલ્યો એની અંદર છે. પરંતુ પોતાના સ્વાર્થ માટે મનગઢત
અર્થ કરીને આ મુઘલ સામ્રાજ્ય કુરાનને કલંકિત કરી રહ્યા છે. જે પહેલા થતું હતું તે અત્યારે પણ થઈ રહ્યું છે. એનું કારણ શું? કે જે વખતે આ બધું અજ્ઞાનતા હતી તે વખતે સ્વામી પ્રાણનાથજી પ્રગટ થયા, આ 12 સુંદર સાથને મોકલ્યા અને 12 સુંદર સાથ 1 મહિના સુધી ત્યાં પ્રયત્ન કર્યો છે. ઇમામ મહેદી અને ક્યામત સંબંધિત અનેક ચર્ચા કરી છે. એક સત્ય ધર્મ માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. પણ તે વખતે ક્યામતની અંદર એવા ગડાબૂઢ લોકો, અરે એની કહીએ કે કહી શકાય કે શરિયતના બંધનની અંદર રચા પચ્યા રહેતા લોકો આ 12 સુંદર સાથની વાત છે એને બરાબર સમજ્યા નહીં, અને સમજ્યા તો જીવનમાં ઉતારી નહીં, જે અત્યારે પણ થઈ રહ્યું છે. અહીં કહે છે કે 12 સુંદર સાચીનો સંદેશો જો ખરેખર બાદશાહ સુધી પહોંચ્યો હોત તો સુંદર સાચી બધાને વાસ્તવિક ધર્મ એટલે શું એની ઓળખ થઈ જાત. કેટલી મોટી વાત કરી છે. બાદશાહનું તો કલ્યાણ થાત. આ બાદશાહે પોતાના જ પગ ઉપર કોડી મારી છે. જો બાદશાહે આ વાત સ્વીકારી હોત તો એમનું પોતાનું કલ્યાણ થાત, ત્યાં રહેલા દરબારીઓ, કાજી અને મુલ્લા બધાનું કલ્યાણ થાત, અને ધીમે ધીમે એનો પ્રકાશ એટલો ફેરાત કે આખા મુઘલ સામ્રાજ્યનું કલ્યાણ થાત. અને એની અસરથી અત્યારે પણ જે અજ્ઞાનતાને કારણે હિન્દુ વિરોધી તત્વો વધી રહ્યા છે તેનું બિલકુલ અસ્તિત્વ ન હોત. તે વખતે પણ આપણા 12 સુંદર સાથ શેખ સુલેમાનને ઘણી વખત મળતા. હવે શેખ સુલેમાન છે એમને શોનો રસ હતો કે આ જે સ્વામીશ્રી પ્રાણનાથજી છે એ આટલા બધા સુંદર સાથ જે છે એમની સાથે એમનો ખર્ચ કઈ રીતે પૂરો પાડે છે? તો કોઈએ કહ્યું કે ભાઈ એમની પાસે કળા છે લોખંડમાંથી સોનું બનાવવાની. તો એ સોનું બનાવવાની કલા જાણવા માટે એ શ્રીજીને વારંવાર મળતા. એમાં એમને રસ હતો. બરાબર, બીજું તમારે જે થવું એ થાય, પણ હારું આ મને શીખવાડી દો. અને આવી જે મનની અંદર લાલસા હતી તેથી તેમને ઇમામ મહેદીની પહેચાન થઈ નહીં. જો એમની ઇમામ મહેદીની પહેચાન થઈ ગઈ હોત તો બધું આ છોડીને, આ વ્યર્થ બાબતો છોડીને શ્રીજીના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ સત્ય ધર્મ ધારણ કરી લે. પણ સુંદર સાથજી હજુ આ 6ઠ્ઠો દિવસ બાકી હતો. અત્યારે જે ચાલે છે ને એ 6ઠ્ઠો દિવસ બાકી હતો. તેમજ મુઘલ સામ્રાજ્યની અંદર ત્રાહિમામનું વાતાવરણ થવાનું બાકી હતું, જે થઈ રહ્યું છે અત્યારે. તેથી તે વખતે જાગૃત થયા નથી. સુંદર સાથજી, આપણે પણ આ તારતમ વાણી, વિતક વાણી ખૂબ જ શાલીનતાપૂર્વક પ્રચાર કરવાનો છે. આપણે આ તારતમ જ્ઞાનનો અહંકાર બિલકુલ રાખવાનો નથી. જો આપણે અહંકાર રાખીને સામેની વ્યક્તિનું સ્વમાન ગવાય એ જ ચર્ચા કરીશું તો જાગૃત થશે નહીં. સામેની વ્યક્તિનું સ્વમાન ન ગમાય એ રીતે જાગણી કરવાની છે. તો જ કહી શકાય કે ના, સાચા અર્થમાં જાગણી થઈ રહી છે. સુંદર સાથજી, ઇમામ મહેદી પ્રગટ થયાની વાત આવે છે. ક્યામતના 7 નિશાનો જે અગાઉ આપણે જોઈ ગયા હતા,
એ પણ અહીં આગળ લિસ્ટમાં સામેલ છે. તો જોઈ શકાય ક્યામતના 7 નિશાન. પહેલું નિશાન છે આજુજ માજુજ જાહેર થવું. બીજું દાબ તુલ અર્જ જાનવર પ્રગટ થશે. ત્રીજું કાને દજ્જાલ કા ગધે ઉપર સવાર હોના. ચોથું સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું. પાંચમું ઈશા રૂહલ્લા એટલે શ્યામાજીનું પ્રગટ થવું. છઠ્ઠું જબરાઈલનું પ્રગટ થવું. અને સાતમું અસરાફીલનું પ્રગટ થવું. આ ક્યામતના 7 નિશાન છે, જે અગાઉ આપણે ચર્ચા કરી લીધી છે. હવે અહીંયા કંઈક મુદ્દો એ છે કે પરમધામથી બ્રહ્માંગનાઓ પ્રથમ કાળમાં બ્રહ્માંડમાં વ્રજની અંદર અવતરિત થઈ, અને વ્રજની અંદર અવતરિત થઈને વ્રજ લીલા આપણે અહીં આગળ થઈ. હવે તે વખતે વ્રજ લીલામાં ગોપીઓ હતી, એમની જીવ ઉપર પરમધામની આત્મા બિરાજમાન થઈ. અને શ્રી કૃષ્ણજીની અંદર જે જીવ વિષ્ણુ ભગવાનનો હતો, અને એ જીવ ઉપર પરમધામમાં સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાતીત પરમાત્માની આવેશ શક્તિ બિરાજમાન હતી. સુંદર સાજી આ જે આવેશ શક્તિ છે, એ જ આવેશ શક્તિ વ્રજ લીલાની અંદર લીલા કરે છે 11 વર્ષને 52 દિવસ. અને ત્યાર પછી આ જ આવેશ શક્તિ યોગ માયાના બ્રહ્માંડમાં નિત્ય વૃંદાવનની અંદર જ્યારે મહારાસ રચાય છે, ત્યારે એ જે કૃષ્ણજીની અંદર પણ જે એમનું નૂરી સ્વરૂપ હતું કૃષ્ણજીનું, એ નૂરી સ્વરૂપની અંદર પણ આ જ આવેશ શક્તિ લીલા કરે છે. અને એ રાસલીલા જ્યારે થયો તે વખતે એ રાસલીલાની અંદર જે અનુકર્ય લીલામાં ઇન્દ્રાવતી ની આત્મા શ્રી કૃષ્ણજીનો રોલ કરે છે. ત્યારબાદ જાગીલેના બ્રહ્માંડમાં શ્રી દેવચંદ્રજીમાં શ્યામાજીની આત્મા અને શ્રી મહારાજ, જેમને આપણે પછીથી સ્વામી પ્રાણનાથજી તરીકે ઓળખતા હતા, એમની અંદર ઇન્દ્રાવતીની આત્મા આવે છે. આ વાત પણ આપણે અગાઉ જોઈ ગયા છે. આ બંને આત્માઓના ધામદિલમાં ધનીજીની આવેશ શક્તિ કાર્ય કરે છે. મૂળભૂત કહેવા શું માંગે છે, ત્યાં પણ તમે જુઓ ત્યાં મૂળભૂત રીતે ધનીજીની આવેશ શક્તિ જ લીલા કરે છે. એ કહેવા માંગે છે. તમે શ્રી દેવચંદ્રજીની વાત કરો, શ્રી મહારાજજીની વાત કરો, કૃષ્ણજીની વાત કરો, બધાની અંદર આ રાજ્યની આવેશ શક્તિ કાર્ય કરે છે. આ જ્ઞાન આપણને મળ્યું છે, અને એ આપણું મૂળભૂત આધ્યાત્મિક જ્ઞાન છે. એટલે બધી એકત્વ છે. વ્રલીલાનું પણ એટલું મહત્વ છે, રાસલીલાનું પણ મહત્વ છે, અને જાગલીલાની અંદર શ્રી દેવચંદ્રજી અને સ્વામીશ્રી પ્રાણનાથજી, બધા સ્વામીશ્રી પ્રાણનાથજી એટલે પ્રાણનાથજી એટલે જ આવેશ શક્તિ, એવું આપણે સમજીએ છીએ. અહીં કે છે રણ પ્રદેશની અંદર ખૂબ જ આપણે તાપથી કંટાળી ગયા છીએ, ખૂબ જ તરસ લાગી છે, અને એ અસહ્ય ગરમીથી પ્રતાડિત થયા છે. ત્યારે આપણને સરસ મીઠું ઠંડુ પાણી પીવાનું મળે તો આપણે કેવો આનંદ અનુભવીએ. આહા, વૃક્ષની છાયા મળી જાય ને, તો વૃક્ષની છાયા નીચે નવા લીમડાને સોયડો હોય, ત્યાં બેસવાનું મળી જાય, અને સરસ માટલાનું ઠંડુ મીઠું પાણી આપણે મળે તો કેવો આનંદ અનુભવ થતો હોય. સુંદર સાહેબજી એ ઉદાહરણ આપ્યું છે કે એવું જ આ સંસાર છે. આપણે સમજવાનું છે, આ સંસાર પણ એવું જ છે. આ સંસાર પણ એક રણ પ્રદેશ જ છે. પરમધામમાંથી આપણી આત્માઓ અહીંયા આગળ સંસારમાં આવી છે, પણ પરમધામની આત્માઓ માટે આ સંસાર એક રણ પ્રદેશ છે. અને આ રણ પ્રદેશની અંદર તારતમ વાણી રૂપી ઠંડુ પાણી મળી જાય, વેતક સાહેબની વાણી રૂપી ઠંડુ પાણી મળી જાય, ચિતમની રૂપી ઠંડુ પાણી મળી જાય, તો એના આનંદની જ વાત શું કરવી. તેથી જ વાણીમાં કહ્યું છે, સુખ શીતલ કરું સંસાર. આપણી તારતમ વાણી કેટલી શક્તિશાળી છે. સમગ્ર સંસારને આ શાશ્વત સુખ આપવા માંગે છે.
સમગ્ર સંસારના જે કઈ જીવો છે બધાને સુખ શાંતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેથી કહ્યું છે આખા સંસારની વાત કરે, કોઈ ભેદભાવ કર્યો નથી કોઈનો. સુખ શીતલ કરું સંસારે, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણો મારા કોટાન કોટી પ્રણામ પ્રણામ.